अस्सलाम वालेकुम एवरीवन। तो केम छो તમે બધા મજામાં ને? તો જો આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને અત્યારે હવે છે ને કે આપણે જમવા કરવાનું ને કરી અત્યારે ઓમ વાગ્યા છે 9 જેવા વાગ્યા છે. અત્યારે આપણે જમી લઈને ત્યારબાદ છે ને રાતે આપણી 3 વાગ્યાની બસ છે તો આપણે નીકળવાના છીએ ને અત્યારે છે ને હજી જમવાનું કરી છીએ. જમી લઈને ત્યારબાદ આપણે છે ને કે હજી આ પેકિંગ કરવાની છે. એકવાર હાલત જોઈ લ્યો રૂમની. અમારા બધાના બબે જોડી તો ખાલી ચંપલા પડ્યા છે. જો આ બધું બેગ પેક કરવાના છે. હાલત તો જો રૂમની આવીને કપડાં ઉતારીને અહીંયા રાખી દીધા છે. તો પહેલાં જમી લઈને પછી છે ને બેગ પેક કરી બધું વ્યવસ્થિત મૂકી જ્યાં મૂકવાનું છે અહીંયા. એમ હજી તો અમારી બસને વાર છે પણ તે છતાંય હજી આપણી છે ને બસને તો ઘણી બધી વાર છે. અને આપણી હોટેલ છે ને અહીંયા રોડ ઉપર બહાર નીકળશું ને અત્યારે કેમ અમે 4 વાગ્યા એવી રીતે બસ એક જ રોડ બહાર નીકળશું ને એટલે તરત જ છે ને અહીંયા હાઈવે ઉપર હજી કે બસ તમને મળી તમારી બસ ત્યાંથી જ નીકળશે તો તમે જઈ શકો છો. અને છે ને બસમાં અમે એવી રીતે જઈએ છીએ કેમ કે મને કોમેન્ટ આવ્યું હતું કે તમે બસ કરતાં ટ્રેનમાં જાઓ એડજસ્ટ કરી લેજો, પણ એડજસ્ટ કરવાની વાત જ નથી. અમારી છે ને કન્ફર્મ ટિકિટ નથી અને બીજા નંબરમાં છે ને તે મળે છે ને એક જો બેસવાની જગ્યા ના મળે અને અમારા ભેગી બચ્ચાઈ છે ને અમારું સામાન જ છે. અને હવે અંદરના જે બસ ઓલો ટ્રેનમાં હોય જગ્યા એ લોકો આપણને અહીંયા ન બેસવા દે કે ન સામાન રાખવા દે. કદાચ ને અમારી કન્ફર્મ થઈને 2-3 થાય ને તો અમે બેસી જાય પછી સામાન ક્યાં રાખી અને રસ્તામાં આમ પડ્યું હોય છે ને તો વેચવાવાળા એટલું લોહી પી જાય છે. અને આખે રસ્તે ટ્રેનવાળા એમ એટલે જ્યારે અમે આવ્યા ને ત્યારે અમે આખો દિવસ એટલે સાંજથી લઈને બીજી રાત સુધીમાં જેટલો સફર કર્યો ને એટલે સફરમાં મારી છોકરી રોઈ છે કેમ કે જી વેચાવા નીકળે જી જોઈ એ બધું એને લેવું હોય. એવું નથી કે આપણે લઈ નથી દેતા. હવે ચા 10 વાર નીકળે તો એને ચા લેવી હોય, બાટલી નીકળે બાટલી લેવી હોય, રમકડા નીકળે રમકડા લેવા હોય. એટલે વેચાવાવાળા મગજ ફેરવી નાખે ને જીરીક વાર બચ્ચા નીચે ઉતરે ને ઊભું ના રહેવા દે. ઘડી કહેશે હલો હટો. તો પછી છે ને અમે વધારે મહેનત પણ ના કરી. નકર છે ને અહીંયા અમારા ભાણે જતું ને એ કીધું મને કે છે ને કે તમે અગર તત્કાલમાં લેશો ને તો તમને ટિકિટ કન્ફર્મ મળી પણ જશે. કદાચ ને તમે એમ કે 8-10 ટિકિટમાંથી તમને 5-6 ટિકિટ તો કન્ફર્મ હા અચ્છા 5-6 ટિકિટ તો તમને એ મળી જ જશે. પણ અમે પછી કોશિશ જ ના કરી કેમ કે અમે જ્યારે કાનપુરથી આગ્રા આવ્યા ને તો અમે બસમાં આવ્યા હતા ને અમને એટલી મજા આવી ને ન ક્યાંય ઊભી રહીએ કે ન કોઈ લપ કે ન કાંઈ આપણે આપણું પડદું ઢાંકીને બોક્સમાં બેસી જવાનું. તો એટલે પછી છે ને અમારું બસનું થયું ને તો અમે બસ જ કરાવી લીધી છે કે આપણને એમ કે વાંધો નહીં કે બસમાં બચ્ચા હેરાન ના કરે. અને શું અત્યારે જો અમારી રાતની છે ને તો રાતે તો છે ને બધું બંધ હોય લાઇટું બાઇટું બચ્ચા સૂઈ પણ જાય અને ન કોઈ વેચવાવાળો આવે કે ન કોઈ જાતની લપ અમને. અને બીજું એ કમેન્ટ હતું કે તમે કચ્છીમાં બ્લોગ બનાવો, તમને કચ્છી આવડે છે? તો હા અમને કચ્છી આવડે છે. કેમ ના આવડે? કેમ કે કચ્છ જ અમારી જન્મભૂમિ છે અને અમે આટલા વર્ષ સુધી રહ્યા હતા કચ્છમાં તો કચ્છી તો આપણને આવડતી જ હોય. અને આ જો મહેંદી કાલે લગાવી હતી રાતે. હવે ઘરે જવા ટાણે અમે વળી મહેંદી લગાવેલી છે. હાલો હવે જમવા માટે બોલાવે છે, પેલા આપણે જમી લઈએ અને પછી છે ને આગળ કાંઈ આજે આ પ્લેટ ઉડે એ તો કહું છે આ હોટલ નથી. આ જાણે અમારું ઘર ના હોય એ લોકો એમને રસોડું સોંપી દીધું છે. પણ હવે અમે સમજી કે કેમ કે રસોડામાં કઈ સામાન નથી આપણે ઘડી બિચારાને થોડી હેરાન કરી કે અમને આ લઈ આવો ઓલું એટલે અમે બહારથી જમવાનું લઈ આવી. એકવાર કીધું છે લેવાનું તું એ નોટ કે ના ચાલો આપણે જોઈએ ને કે પેલે બિરયાની લઈ આવ્યા હતા બહારથી. બિરયાની ખાઈ લીધી છે. હજી અમારી બસ તો છેક 4 વાગે આવવાની છે. તમને તે છતાંય ભૂખ લાગી છે. છોકરાઓએ જેવી સરખી બિરયાની ખાધી હતી તો અમે લોકો છે ને બનાવી છીએ મેગી. છોકરાઓની વાસ્તે અમે પણ ખાશું. બાટલો ભરે ખોલ ભર. અક્ષા છે ને મને કોમેન્ટ આવ્યા હતા કે તમે કચ્છી સરસ બોલો છો, કચ્છીમાં બ્લોગ બનાવું. હા તો મેં ઈ જ છે કે કચ્છી દાસા કે अच्छे की कैसा कच्छ जाइयो તો કે છે તી કચ્છી તો એવું પછી દાવા કે આ ટબુ તમારી શું થાય? ઈ મારી બેનની નણંદ થાય. જો અમે તો જો જાણે મારી બાપની હોટલ ના એવી રીતે મેગી બનાવવાની છે. આજે અક્ષાને રસોડાનું ડિપાર્ટમેન્ટ દઈ દીધું છે. બારે છે ખુલ્લું ટેરિસ. કાલ તો એટલું પવન આવતું હતું. કાલ ઓલું હતું ને વરસાદ તો પવન આવતું. રાતે તો ફૂલ વરસાદ આવ્યું હતું અહીંયા
બસ આજે છેલ્લો દિવસ છીએ આપણે અહીંયા, પછી એ જ ઘર જંજાલમાં આપણે પડી જવાના. જે આટલા દિવસ છુટ્ટીઓ મનાવી લીધી પછી એ જ આપણે હવે તો નીકળીને કાલ અમે આજે 4 વાગે બેસશું, એટલે કદાચ લગભગ ને કાલ રાતે કે વહેલી સવારે પહોંચશું. કાલ નહીં પરમ, એટલે એમ કાલનો દિવસ વયો જાય પછી રાત આવે ને ત્યારે વહેલી સવારનું એમ કહું છું. ઓછું નાખજો મીઠું. પોક્ષા પાણી વધારે નહીં બીજી છડે પાણી હજી ઓછો છે. પાણી ના નાખ્યું હજી તમે જોજો ને. સારી બને તો ઠીક, ના બને તો ઓક્ષાને જોવાનું છે કે મેથી બનાવે છે કે શું કરે છે, પેટમાં જશે કે ફેંકવામાં જશે. તું તો હવે નહીં ખા ને કા? એ હા એ તો જો કાલે એમ નહીં, કાલે અકની બનાવી તો કહે છે હું અકની નહીં ખાઉં ને નોખું એ પાર્સલ મંગાવ્યું પોતા સારું, અને છોકરાઓને વાત કરાવી ને એ બધું ખાઈ અને પછી અકનીએ ખાવા બેઠી. અને અત્યારે કહે છે હું મેગી નહીં ખાઉં ને એ વળી પાછું. હા ને આજે એવું જ કંઈક મંગાવ્યું છે એ પિઝા ને કોરો મંગાવ્યા, પિઝા ને ફ્રેન્ચ ફ્રાય. હા પિઝા ને ફ્રેન્ચ ફ્રાય જો એવું મંગાવ્યું છે ને તે છતાં તું કોલાઈ દઈએ ફ્રેન્ડ તો એને જ કહેવાય કે પૈસા આપે એને તો પછી હમણાં છે ને ગયા વખતે અમે કચ્છ ગયા તો મને કે અક્ષાબેન ગેજેની હાથે મારા પૈસેથી નાસ્તો કરાવવા લઈ જાવ છું. લઈ ગયા નાસ્તો બાસ્તો કરીને પછી કે છે મેં પેમેન્ટ કરીને ના પૈસા ધમીને કોઈ રીતે હલાઈ દીધી છે. પછી મેં એને મોકલ્યા પડતા પણ એને ઈ યાદ નહીં રહી કે મેં નથી મોકલ્યા. ના બેન ઈ પૈસા 7 થી 8 મહિના થઈ ગયા હજી સુધી મને અડધો રૂપિયો મળ્યો નથી. મેં હમણાં જ હિસાબ કરતા ને તારા બધા પૈસા મોકલી દો. બધા સાક્ષી કરાય હિસાબ કર ફટાફટ. અમે તો ખપતા જ નથી તારી વાલી પૂરી 160 ની એક પ્લેટ હતી સાઈડ એમાં 500 જેવા મારાય જોડી દેજે. 320 સેન્ડવિચ મારું તો અવાજ બેસી ગયું છે રાડું પાડી પાડીને. આ છોકરાઓ પાસે રાડું દઈ અને સાવ આમ ફાટેલા જેવો અવાજ થઈ ગયું છે. હવે મારે વોઇસ વગરના વિડીયો બનાવ. અક્ષા ધીમે ધીમે હલાવ. આજે મહેંદી બને છે કે બીજું? હા ધીમે ધીમે હલાવ અક્ષા, પાણી વધારે તે. અક્ષા ધીમે હલાવ. બે નવા કારીગર છીએ હવે. પણ મોટો ઓલો ચમચા જેવો કંઈક લઈ એટલે જ ને 8 નડે છે. 8 મોટો છે. અરબાર મળી. હાલો બહેની તો કરી હમણાં તો ગેસ ઠારી નાખ્યું હતું ને એવી લપકાઈ ને બારી દે કરીને. બારી દે એટલે બેન તે નથી બારી દીધું, આ તો બારી જ ભાગી ગઈ હતી દરવાજાની. આ બે જણી દરવાજાની બારે ભાગી ગઈ, મને મરવા માટે મૂકી દીધું. હું તો ગઈઢી થઈ ગઈ છું એટલે અમારું તો હજી આખો સંસાર બાકી છે. પણ ગેસ તો જુઓ કેવો છે આમ સાવ. મોટા ગેસ છે ને એટલે અમને બીક લાગી. મને તો બહુ બીક લાગતી હતી તોય મેં જ બાયરું શું કરી બનાવવું હોય તો બહાર તું છો રસોઈયાને તું બા અમે તો તારી ભેગી આવ્યા છીએ ખાલી. એને બીક લાગતી હતી એટલે અમે ભેગી આવ્યા છીએ. અને ઓલી બેન નીચેથી બારીને આવી છે. હાલો ફાઇનલી બની તો ખરી મેગી. અક્ષા સૂપ વધારે છે શું કેવી જ ખાવી છે? સૂપ થોડો કોઈ તો શું મજા બધાય શરદી થઈ છે ને. હા તો હાલો થોડું સ્પાઈસી હાલો. ચમચ્યું ને આ પ્લેટ લેવાની છે. જો ભાઈ હવે હું નહીં આવું મુકાવા બધું. અંજે માથે રખ, તું અંજે માથે રખ, રખ અંજે માથે. ચાલો ફ્રેન્ડ્સ જો અમે છે ને પછી રાતે મેગી ખાઈ અને પછી નાવા ધોવાનું કર્યું. અને જો છોકરાઓ કેવા સૂતા છે, અત્યારે 3 વાગ્યા છે. એ લોકો સૂત્યું એ નથી, રહીને સૂત્યું છે કેમ કે સાંજે બધાએ નીંદર કરી લીધી હતી. લોકો બધ્યું છે ને રહીને અત્યારે સૂત્યું છે ને મેં પાછી ધરાર ઉઠાડી અને હું પણ ઉઠી જરીક વાર સરખા કર્યા, પાણી પીધું અને હું એમ જાગતી જ હતી. તમે મોઢા ઉપરથી તો જોઈ જ શકો છો કેમ કે આપણે છે ને મેં કીધું જવાનું છે ને તો આપણે એમ કે સૂવું નથી એમ જાગતા હોય ને એવી રીતે પડ્યા હતા. તો 3 વાગ્યાની છે એ એટલે એમ કીધું હતું અમને કે 3 થી 4 વાગ્યા સુધીમાં તમારી બસ અહીંયા હાઈવે ઉપર આવશે. તો અત્યારે અમે કન્ફર્મ કરવા માટે પહેલાં અમે રેડી થઈ ગયા છો, સામાન અમારું બધું અમે બાંધી લીધું છે, નીકળવાની તૈયારી જ હતી. ત્યાં અમે ફોન કર્યો ને કે એમાંથી બસ નીકળી કે નહીં એમ. તો છે ને તે ખબર પડી કે બસ હજી અહીંયા આગ્રામાં આવી જ નથી, બસ લખનૌથી આવે છે. અને એમ કંઈક કીધું કે લખનૌમાં આવી કે ટેન્કર ફાઇટો છે કંઈક ગેસનું કે કંઈક.
તો એની હિસાબે એટલે રોડ ઉપર ફાઇટ હોય છે તો કે અહીંયા ટ્રાફિક ફૂલ છે રોડ ઉપર તો નીકળાય એમ છે જ નહીં. તો હવે એમ કહે છે કે સવારે 7 વાગે બસ આવશે. તો હવે આપણે જો પાછા સૂઈ જાય છીએ. એક તો માંડ કરીને જરીક એક નીંદર આવી હતી ત્યાં ગાયકો ઊભા થઈ ગયા અને ઊભા થયા બાદ એ પછી સામાન બમાન પેક કરીને સામાન બહાર કાઢતા હતા ને ત્યાં તો સારું થયું કે અમે બધી ફોન કરીને કન્ફર્મ કર્યું કે એમ કે બસ ત્યાંથી નીકળી ગઈ છે કે નહીં. ડીપો બીપો હોય ને જે અહીંયા આ બાજુ એટલે એમ કે ત્યાંથી નીકળી જાય પછી હાઈવે ઉપર આવે ને ત્યાં સુધીની. તો એ ભાઈ કે બસ હજી લખનૌથી જ નથી નીકળી કેમ કે લખનૌમાં કે રોડ ઉપર ટેન્કર બેન્કરમાં કંઈક આગ લાગી છે ફાઇટો હશે. હવે જોઈશું અલ્લાહને મરજી અલ્લાહ બહેતર કરે બધું. તો ચાલો હવે આપણે છે ને જરીક વાર સૂઈ જાય. હજી 7 વાગવાના છે સવારના અને મારો અવાજ એકદમ એટલે એકદમ જ ભારે થતું જાય છે ગળું દુખતું જાય છે. નહીં કે તમે માનશો નહીં મેં કાંઈ ઠંડુ બંડું નથી પીધું. આ લોકો તો બધાય બાટલીયું બધું પીતા હતા હું તો એ નથી પીતી. એકાદ ઘૂંટડો પીધો હોય તો ઠીક આપણે બાકી હું તો એ નથી પીતી પણ તોય આ ગળું બેસી ગયું છે ગળું રાડું પાડીને બેસી ગયું છે. તો ચાલો હવે આપણે સવારે મળી થોડીક વાર 2 કલાક આરામ કરી લે. ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને જો અહીંયાથી નીકળતા જ અમારી સવાર પડી. અત્યારે તો ઓલમોસ્ટ એમ સમજો ને કાંઈ કહેવાય 4:30 5 જેવું થવા આવ્યું છે. સાંજ પડી ગઈ છે પણ અમે છે ને તે એટલી બધી છે ને તે અમને ટ્રાફિકને નડ્યું ને ત્યાંથી આગ્રામાંથી નીકળ્યા ને તો બહુ ટ્રાફિક જામ હતું. બસવાળો કયા રાહ જોતો હતો અમારી અને એક તો અમારી બસે લેટ કરીને 2 બસ અમારી કેન્સલ થઈ ગઈ. પછી 3જી બસમાં અમને બેસાડ્યું. બસ એવી ઠીક જેવી છે સડેલા જેવી પણ હાલે આપણને. આપણે છે ને તે બેસી ગયા છીએ. આપણને જગ્યા વ્યવસ્થિત મળી ગઈ છે ને અત્યારે અમે છે ને તે જયપુર સિટીમાં પહોંચી ગયા છીએ. આગ્રા આપણે ક્રોસ પણ કરી નાખ્યો છે તો પછી મેં વ્લોગ જ નહોતું કર્યું કેમ કે બપોરનું ટાઈમ હતું ને અમને ગરમી થતી હતી ને અમને લોકોને ચીડ થતી હતી. અમારી બુક એસી વાળી થઈ હતી પણ પછી એ બસ છે ને 2 વયું ગયું અને આ 3જી આવી. તો એ રિક્ષાવાળા ભાઈ કહે છે આગ્રામાં એટલું બધું ટ્રાફિક થતું નથી. કોક જ દિવસ થાય પણ એ કોક દિવસ આજે અમારા નસીબમાં હતું. અમને એટલું જામ નડ્યું કે વાત જ ન પૂછો. ચાલો જમવા માટે આપણી બસ ઊભી રહી છે. હવે નીચે જઈને કંઈક જમી આવી. ચાલો હવે આપણે ઊભા રહ્યા છીએ અહીંયા ચા નાસ્તા માટે ને અત્યારે જો 8:30 વાગે છે. આપણે કંઈક 11 વાગ્યા સુધી તો આપણે પહોંચી જઈશું. અહીંયા આપણે પીએ છીએ ચા અને શું આવ્યું હોય તો કોણ જાણે. કંઈક 6 વાગે અમદાવાદ આવ્યું હતું એટલી ખબર છે ને. આપણે ઉતરશું રાજકોટ ને રાજકોટથી આપણે બીજી બસ કરવી પડશે. અત્યારે તો કાંઈ ખબર નહીં. રાતે તો બસ એવી ઉલારાતી એટલી ફાસ્ટ હલાવતા હતા કે વાત જ ન પૂછો. ફાઇનલી આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને અમે છે ને તે ફટાફટ પહોંચી ગયા હતા. બસ કરતાં પણ અમે વહેલા પહોંચી ગયા હતા. અમે પહોંચ્યા હતા ક્યારે ખબર છે? કાલે છે ને તે બપોરના ટાઈમે અમે ઘરે પહોંચી ગયા હતા. અમે 10:30 કે 11 વાગે રાજકોટ ઉતરી ગયા હતા. અમારી રાજકોટ લગીની બસ હતી. પછી રાજકોટથી અમે છે ને ઇકો બંધાવ્યું એટલે એમ સ્પેશિયલ ઇકો બંધાવી અને અમે ઘરે આવ્યા કેમ કે મારું લગેજ વધારે હતું. તો અમે કીધું કે પેસેન્જર વાળીમાં આપણને પોસાશે નહીં તો આપણે છે ને અમે આખી પર્સનલ જ ઇકો બંધાવી લીધી હતી. ઘરે આવીને જમી પછી હું મારા ઘરે આવતી રહી અને મારા ઘરેથી આવી નાહી ધોઈને ફ્રેશ થઈને સૂઈ ગયા હતા. તો ડાયરેક્ટ ઉઠ્યા જ અમે 7 વાગે અને ત્યારબાદ તો કાંઈ બ્લોગ કર્યું નહોતું. હવે આજે છે નેક્સ્ટ ડે. તો અત્યારે જો અહીંયા ફાતેમા સૂતી છે અને અહીંયા બિસ્તર પડ્યા છે. આ દેખાય છે ને ફાતેમા સૂતી છે. તો હું છે ને બેગ અનપેક કરતી હતી. મેં કીધું મેલા કપડાને એ કાઢવા માટે થઈને. તો જો હું તમને દેખાડું કે આપણે અહીંયાથી છે ને થોડી ઘણી કરેલી શોપિંગ
એટલું બધું તો કાંઈ લીધું નથી, કેમ કે મને કોઈ જગ્યાએ છે ને લેવા, હું તમે માનશો નહીં કે મારી કોઈ જગ્યાએ હું બજાર નથી ફરી. એ આપણે બસમાં કિલ્લામાં ગયા ને ફતેપુર સિકરી, અહીંયા જે એટલી એરિયામાં હતું ને એ મેં મહા મુસીબતે જરાક જોયું હતું, કેમ કે ઉરેન જોવા જ નથી દેતી. જે વસ્તુ દુકાનમાં કરીને તો બધી વસ્તુ ઉપાડી લે. કોકની વસ્તુ ખરાબ થાય એના કરતાં તો હું જ છે ને બહાર નીકળી જતી હતી. મેં કાંઈ લીધું નથી સ્પેશિયલ, કોઈ વસ્તુની ખરીદી નથી કરી. જો આ છે છોકરીઓના બેગ, આપણે આગ્રામાંથી લીધેલા છે, કેમ કે બાકી બધી વસ્તુ તો આપણે અહીંયા મળતી હતી હોય, પણ આ જરા કેમ કે અહીંયાની સ્પેશિયાલિટી લાગતી હોય, અલગ લાગતું હોય તો આપણે લઈએ થોડું. બાકી તો બધું છે ને ઓલા રસ્તાની વસ્તુ વધારે મળતી હતી. અને આ છે હુરેનનું પર્સ ને એ પણ મેં નથી લીધા. હું તમને ચોખવટ જ કરું, કેમ કે હું છે ને અહીંયાથી આગ્રામાંથી ઓલા તાજમહેલમાંથી અખંડ બપોર લગી અને તેડીને એટલી થાકી ગઈ હતી કે મને બજાર ફરવાનો હોશ નહીં. અને બજારમાં જે કાંઈ જોવે ને એને બધું જોઈને, કોકના હાથમાં કાંઈક જોઈ જાય. ઓલા બહારના ગોરાઓના હાથમાં છત્રી લઈને ફરતા હતા કે મારે છત્રી જ લેવી છે, છત્રી જ મને લઈ દે. એટલી વાદ અને જીદ કરે તો હું તો છે ને અહીંયાથી રિક્ષા કરાવી અને હોટલે વહી ગઈ હતી. પછી મારી બહેનોને ફરતી હતી ને, મુસ્કાન છે ને મારી બેન ભેગી હતી ને, તો એ કે કાંઈ લીધું અને મમ્મી વહી ગઈ છે ને, તો પછી મારી બેને લઈ દીધા છે એ લોકોને. મને કે મમ્મી લઈ દે, પણ મારે લઈ દેવું પણ હતું, પણ હું કેવી રીતે લઈ દઉં? હું બજારમાં જઈ શકું એમ જ નહોતું. ગમે એ દુકાનમાં ઘૂસું ને, એક તો નાની દુકાન હોય, એમાં એના બધા 100 પીસ ને એ પડ્યા હોય, તેમાં પગ ના મારતી ફોનમાં. તો હવે એ જગ્યાએ પડ્યા હોય એ લઈને હું તોડી નાખ. હવે અહીંયા કેટલાક વાસ હતા ને, એટલા એ સિમ્પલ લેવા જાઉં ને તો 1200 ને 1300નું, અને પેટર્ન વાળું લ્યો ને એમ કે લાલ ને પીળી ડિઝાઇન કરેલી કલરની, એ 2500 વાસ હતા. તો હવે છે ને તે આવા વાસ લઈને એકાદો તોડી નાખે તો આપણું તો નુકસાન થઈ જાય, દુકાનવાળાનું થાય, આપણું થાય નુકસાન, આપણે તો ભોગવવા જ પડે. તો એટલા માટે થઈને હું છે ને બહાર જ નીકળતી હતી. મને ઘણી 1-2 વસ્તુ લેવી હતી. મેં કીધું કંઈક ડેકો એમ કે યાદી માટે લઈ, વધારે તો મારે નતું લેવું, કેમ કે આપણે ઘરના ઠેકાણા નથી. ઘરના ઘર હોય ને તો એવી બધી વસ્તુ સારી પણ લાગે, કે આપણે એક્સપેન્સિવ લીધી હોય ડેકોરેટ માટે તો વસ્તુ સારી પણ લાગે. હવે અમારે તો અહીંયાથી ભાડામાં ફેરવવાનું હોય એટલે છે ને વધારે તો નહોતું લેવું, પણ મારી ઈચ્છા હતી કે હું એકાદું કંઈક લઉં યાદી તરીકે, પણ પછી કાંઈ લીધું જ નહીં. અને આ છે જો આ કાનપુરની બજારમાંથી લીધા હતા. આ તો તમે જોયા હતા, તો બોક્સ અમે એમાં જ ફેંકી દીધા હતા, પછી આવતું નહોતું એટલે અમે એમને બેગમાં નાખી દીધું છે. અને આ ફાતેમાની જૂતી, આ તો તમે જોઈ હતી અહીંયા, કેમ કે અહીંયા છે ને કે અમારે અહીંયા બજારમાં ગયા ને તો અહીંયા મારેથી એવું જ થઈ ગયું છે. અહીંયા તો બજારમાં ગયા ને, તમે એ બજારનું બ્લોગ જોયો હશે ને તો તમે એમાં નોટિસ કરજો. જ્યારે છે ને થોડેક અમે ગયા ને તો ત્યારે મસ્ત ફૂલ તૈયાર થઈને હતા, પછી અડધો બ્લોગ થઈ જાય છે ને, પછી છે ને મેં એકદમ જ ઓલી થઈ ગઈ હતી ને, મારા વાર બધા મેં બાંધી લીધા ને જેમ હતી એમ પાછી થઈ ગઈ. એનું કારણ એ હતું કે મારું છે ને અહીંયા પર્સ ચોરી થઈ ગયું હતું બજારમાં. અને બીજા નંબરમાં પછી એનાથી અમે ઊભા રહ્યા, બજાર જેવી તેવી કરીને બહાર આવ્યા, પછી મન ઉતરી ગયું હતું. પછી બહાર આવ્યા તો બહાર આવીને જોયું તો ત્યાં છે ને તે મારી માસીનો દીકરો છે ને, એનું એક્સિડન્ટ થઈ ગયું હતું. તો એ છે ને ઘરેથી અમને ફોન આવ્યો, મારા ભાભી અમારી હારે જ હતા, તો ભાભીને ફોન આવ્યો કે તમારા છોકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે, બિચારાને અહીંયાની હડ્ડી તૂટી ગઈ હતી. તો અમે લોકો અહીંયાથી પણ પાછા ઘાયો વળી ગયા, રહ્યા નહીં અમે અહીંયા. અને બીજું જો કાનપુરની બજારમાંથી મેં મારી માટે આટલા દૂર હું ગઈ હતી, અમે 8 દિવસનો સફર કર્યો છે, એનામાંથી ખાલી મેં મારી માટે જો આ 2 બંગડી લીધી છે. એક જે અમે હાથમાં પહેરી છે એ રનિંગમાં પહેરવાના પાટલા છે કળા જેવા, તો એ લીધા છે, આ કાચના છે. અને એક આ કલર લીધું છે. આટલા દૂરથી દેખાતું નહીં હોય, ઉભા રહ્યો હું નજીક આવી જાઉં. આ પણ કાચના જ છે, આ ડેલી વેરમાં પહેરવા માટે. અને એક આ મેં પહેર્યા છે, આ એક તો મેં પહેરી પણ લીધા. બસ આટલી જ મારા ખુદ માટેની ખરીદી બસ આટલી જ છે, બીજું કંઈ નથી. અને ત્યારબાદ મુસ્કાન માટે લીધા હતા. ફાતેમાનું છે ને આમાં માપ નહોતું. આ મુસ્કાન સારું, આ પણ કાચના જ છે, પણ લાગે છે કે આપણે અહીંયા આવા પ્લાસ્ટિકના મળે છે અને અહીંયા એવા કાચના મળતા હતા. અને આ છે ને ચૂણી લીધી છે મુસ્કાન સારું. મુસ્કાન અહીંયાથી પસંદ કરીને લીધી છે, પણ હવે મને લાગે છે કે એના હાથમાં થતી નથી. એ કે હું એમાં કશ્મીરી બેંગલ નાખીશ, તો મેં કીધું ના થાય તો વાંધો નહીં, આપણી પાસે ઓપ્શન છે જ, ફાતેમા છે, ફાતેમાને પહેરાવી દેશું. ફાતેમા સારું ચૂણી નથી લીધી, કેમ કે એમાં ફાતેમાનું માપ નહોતું. આ એ મોટાના માપની છે, પણ આ તો શું મુસ્કાનનો કાંડો મોટો રહ્યો ને તો એને થઈ જાય છે. તો આ હતી આપણી કાનપુરની ખરીદી. ત્યારબાદ શું છે હવે, અને બીજા આપણે ફતેપુર સિકરી ગયા તો અહીંયા કિલ્લામાં છે ને ઓલા વેચાતા હતા, તો એ મેં તમને દેખાડ્યું હતું કે મેં આવા સાંકરા ને એ લીધા છે. ક્યાં ગયા આ રહ્યા જો,
આ સાંકળા લીધા છે આપણે 3-4 જોડી છે મસ્તીના લાગે છે. એકાદ જોડી હું રાખીશ ને બાકી 2-3 છે ને આપણે સંબંધી છે ને એને દેવા માટે થઈને લીધા છે મેં. બીજું તો કંઈ નહોતું. શું લઈને આવી આપણે? અને બીજા છે ને આગ્રામાંથી અમે આગ્રાના મસૂર પેઠા લીધા છે. આ જો મરૂન કલરના છે અને આ બ્લેક કલરના છે. ને બાકી આપણે 3 પેકેટ આગ્રાના મસૂર પેઠા લીધા છે. એમાં અલગ અલગ વેરાયટીના છે, અલગ અલગ ફ્લેવરના છે. એક ચોકલેટ ફ્લેવરનું લીધું છે, એક નારિયેલવાળું છે અને એક કંઈક માવાવાળું કે એવું કંઈક છે. હા એવું કંઈક છે. 3 જાતના છે. જો એ મેં ફ્રીજમાં હમણાં જ રાખ્યા. હવે હું બધું કાઢું છું. તમે આજુબાજુમાં જે કાંઈ દેવાનું આપણે હતું એ આપણે આપી દઈ અને બેગ અનપેક કરતી હતી કે આપણી બધી વસ્તુ રહી જાય. અને હા મને છે ને કમેન્ટ આવ્યું હતું કે તમે કહેજો કે ફાઉન્ડેશન ને કન્સીલર તમે કયું વાપર્યું હતું. તો મેં જે એટલા 3 દિવસ મેકઅપ કર્યું અને એક આગલા બ્લોગમાં હતું કે તમારી લિપસ્ટિક બહુ સારી છે એ કહેજો એ કઈ હતી. તો એ તો મારી નથી લગાડી, મેં મારી બેનની લગાડી હતી. અત્યારે મને એનું શેડ કે નામ કાંઈ યાદ નથી એટલા માટે થઈને. ને જો હું મારી વાત કરું ને તો આ હતું મારું મેકઅપ. જો આ છે ને સ્વિસ બ્યુટીનું પ્રાઇમર. મેં ફોન ઘણું દૂર રાખી દીધું છે. અને આ સ્વિસ બ્યુટીનું કન્સીલર બહુ સારું હતું. ખાલી આ છે ને મેબલિનનું છે ને ફિટમીનું જે ફાઉન્ડેશન આ છે ને રેગ્યુલર લાગે આપણે, એટલું હાઈ કવરેજ વાળું નથી. તો આમ ડેલી વેર જેવું મેકઅપ લાગે આપણું આનાથી. પણ મેં આ જ્યારથી કન્સીલર લીધું છે ને તો એનાથી છે ને બહુ મસ્ત આની કવરેજ સારી છે. દાગ ધબ્બાને આ બધા છે ને છુપાઈ જાય છે. તો એનાથી બહુ સરસ બેઝ બની જાય છે. જો તમારે અફોર્ડેબલમાં લેવું હોય મેકઅપ તો જો તમે આટલી વસ્તુ લઈ શકો છો. આનાથી છે ને હું બધું મારું મેકઅપ આનાથી જ કરું છું. જો આ સ્વિસ બ્યુટી હું થોડીક નજદીકથી દેખાડી દઉં. આ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ સ્વિસ બ્યુટીનું પ્રાઇમર છે. અને પ્રાઇમર છે ને જરૂરી છે, એનાથી તમને પિમ્પલ કે એ કાંઈ નહીં થાય ને તમારું બેઝ પણ એકદમ સ્મૂથ થશે. પ્રાઇમર લગાડશો ને તમે તો એ ઓલું ખાડા ખબડાવાળું નહીં લાગે, એકદમ સ્મૂથ તમારું બેઝ બનશે. અને ત્યારબાદ છે ફિટમીનું ફાઉન્ડેશન. મારું શેડ છે 220. આ નેચરલ લુક આપે આપણને. અને ત્યારબાદ છે આ સ્વિસ બ્યુટીનું જ કન્સીલર છે. આ બહુ સારું છે. મારા છે ને કેમ કે આ ડાર્ક સર્કલ ને પાવર બહુ વધારે છે. જો અત્યારે પણ તમે જોઈ શકો છો એટલા બધા વધારે છે. તો આનાથી છે ને કવર થઈ જાય છે. અને કોમ્પેક્ટની હું પૂછ્યું હતું તો કોમ્પેક્ટ જો આ છે માલિયાનું. હા માલિયાનું જ છે. એનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આટલી વસ્તુ હોય ને તો આપણું મેકઅપ કમ્પ્લીટ થઈ જાય. બાકી તો લાઇનર ને મસ્કારા ને એ બધું હોય. જો એ તમારે જાણવું હોય તો એ પણ તમને કહી દઉં હું. એક જ મિનિટ. વસ્તુ ક્યાં પડી છે દેખાડી દઉં. ભેગા ખોઈલા છે તો કેમ કે પછી વળી યાદ નહીં આવે અને પછી વળી નહીં નીકળે. જો આ છે આ ગ્લેમ 21નું લાઇનર છે. પછી એક આ છે લેકમેનું હતું. આ લિક્વિડ વાળું છે ને આ લિક્વિડ વાળું જ છે. આ મેં હમણાં લીધું હતું ઈદ ઉપર. પણ આની છે ને ટોચ એટલી બધી સારી નથી. તો આ હું તમને રેકમેન્ડ નથી કરતી. આ હું તો કહું છું કે લેતા જ નહીં. કેમ કે એની બ્રશ હોય ને એ એટલું બધું ખાસ નથી. અને મસ્કારા છે ને આ બહુ જ મસ્ત છે. માર્સના છે. જો આ તમે આવી રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી તમે ઓનલાઈન પણ ફોટો નાખશો તો તમને આવી જશે. એકદમ વોટરપ્રૂફ. અને આપણે છે ને 1 કોટ લગાડીને એટલે આપણા છે ને લેસીસ બહુ જ મસ્ત થઈ જાય છે મોટા. અને 2 કોટ લગાડીને એટલે સાવ ઓલા ફેક લેસીસ લગાડ્યા હોય એના જેવા થઈ જાય છે. તો આ છે ને મસ્કારા બહુ સારા છે. વોટરપ્રૂફ છે ને એ બધાથી વધારે સારું છે. કેમ કે ઉનાળામાં છે ને નકા આપણા એસરી જાય છે. અને મારી પાસે લિપસ્ટિકની વાત કરું ને તો ક્યાંય ગઈ. બધું મારું અલગ અલગ ઠેકાણે પડ્યું છે. જો એક તો છે ને આ લોકલ માર્કેટમાંથી લીધેલી છે મારી. એક આ શેડ છે. આ કંઈક 100 કે 150ની હશે. મેં લોકલ માર્કેટમાંથી લીધેલી છે. ને એક આ છે આ ન્યૂડ જેવું જ છે પણ એકદમ ન્યૂડ એ નથી. પણ એમ થોડીક ડાર્ક થઈ જાય છે. ને એક આ છે. આ મેં ઓનલાઈનમાંથી લીધી છે. આ કંઈક 100-150ની જ હશે. આનું છે ને આ એકદમ ન્યૂડ કલર છે. જો અને બીજી 2-3 હજી મારી પાસે છે પણ એ તો ઘરે પડી છે. પણ હું અહીંયા ભેગી આટલી લઈ ગઈ હતી. આ લિપસ્ટિક છે મારી. બસ હવે આટલું હતું. ચાલો હવે હું બેગ બધા અનપેક કરી નાખું. પછી આપણે આગળ કંઈક કરશું. ટ્રેનની જગ્યાએ અમે બસમાં આવ્યા હતા. બસમાં પણ અમે ઘા પહોંચી ગયા હતા. કેમ કે ટ્રેને છે ને તે એટલી બધી
વાર જેટલી 24 કલાકમાં ટ્રેન પહોંચાડે એટલી જગ્યાએ અમને 24 કલાકમાં બસે પહોંચાડી દીધી હતી. બસ એટલી ફાસ્ટ ચાલતી હતી રાતે તો અમને ઉલારા આવે. હવે આ બધી વસ્તુ છે ને હું નોખી જ પાડું છું અત્યારે.